મિત્રો રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। મિત્રો ગુરુવારે કરો આ 15 ઉપાય, ઘર ધન સંપત્તિથી ભરાઈ જશે। મિત્રો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ છે। આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે, જે સુખ શાંતિ અને સંપત્તિ લાવે છે। આધ્યાત્મિકતામાં ગુરુવારનું વિશેષ મહત્વ છે। ભગવાન વિષ્ણુ દેવોના ગુરુ માનવામાં આવે છે। ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે। આ દિવસે તેમની પૂજા કરવાથી આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે સંપત્તિ પણ મળે છે। જન્મ કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી હોય તો તમારી પ્રગતિ અટકી જાય છે અને તમારે ગરીબીનો સામનો કરવો પડે છે। ગુરુવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી ગુરુની સ્થિતિમાં સુધારો થવા લાગે છે અને તમે પ્રગતિના પંથે પાછા આવો છો। તો ચાલો હવે જાણીએ એવા ઉપાયો વિશે જેનાથી માં લક્ષ્મી તમારા ઘરમાં કાયમ રહે છે। મિત્રો, સૌપ્રથમ ગુરુવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ અર્પિત કરો। ત્યાર પછી તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને ઘીનો દીવો કરો અને તેમાં થોડું કેસર પણ ઉમેરો તો સારું રહેશે। ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થશે અને તમને સુખી અને સમૃદ્ધ આપશે। 2. એવું માનવામાં આવે છે કે કેળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે, તેથી ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। આ દિવસે કેળાનું સેવન કરવામાં આવતું નથી। 3. ગુરુવારે પાણીમાં હળદર નાખીને સ્નાન કરો। 4. આ દિવસે ઘર સાફ ન કરો। 5. કેળાના ઝાડમાં દીવો કરવો જોઈએ, તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે। 6. ગુરુવારે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ। આ ઉપાય અપનાવવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે। 7. વ્રત રાખનાર વ્યક્તિએ પીળા રંગના ભોજનનું સેવન કરવું જોઈએ। 8. હળદર, ચણા, પીળા ફળો વગેરે જેવી પીળી વસ્તુઓનું દાન કરો। 9. ગુરુવારે કોઈને ઉધાર આપવું ન જોઈએ કે ઉધાર લેવું ના જોઈએ, તેનાથી તમારી આર્થિક સ્થિતિ પર અસર પડે છે। 10. ગુરુવારના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળનું દાન કરો। આમ કરવાથી વ્યક્તિને મિલકત ખરીદવા અથવા મકાન બનાવવામાં આવતી સમસ્યાઓનો અંત આવશે। 1. ગુરુવારે કેળાના ઝાડના મૂળનો ટુકડો પીળા કપડામાં બાંધી લો અને પછી તેને ગળામાં પહેરો। આમ કરવાથી ધન અને શિક્ષણ ક્ષેત્રમાં આવતી સમસ્યાઓ પણ દૂર થશે। 1. 2. વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુના પાઠ કરવાથી ગુરુવારે સહસ્ત્રનામ કરવાથી ભગવાન હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમે પ્રગતિના માર્ગે ચાલો છો। કુશના આસન પર બેસીને વિષ્ણુ ચાલીસા અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો। પાઠ પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈ અર્પણ કરો। 3. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે ફળોનું દાન કરવાથી તમારી કુંડળીમાં શુભ યોગ બને છે અને ગુરુની સ્થિતિ પણ મજબૂત બને છે। ખાસ કરીને ગુરુવારે પીળા ફળોનું દાન કરવાથી ભગવાન ગુરુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। હોસ્પિટલ ગયા પછી જરૂરિયાતમંદ લોકો ફળોનું દાન કરો। તમે તે લોકોમાં ફળો પણ વહેંચી શકો છો। આમ કરવાથી તમને ઘણું પુણ્ય મળશે। 4. ગુરુવારે કોઈ પણ રીતે કેસરનો ઉપયોગ કરવાથી તમારા ઘરની સ્થિતિ સુધરી શકે છે। ગુરુવારે રાત્રે દૂધમાં કેસર ઉમેરીને તેનો ઉપયોગ કરો। આ સિવાય તમે દૂધ અને કેસરની ખીર બનાવો અને પહેલા ભગવાન વિષ્ણુને અર્પણ કરો અને પછી તેને આખા પરિવાર સાથે ખાઓ। તમારા પરિવારના લોકોમાં પ્રેમ, સુખ, સમૃદ્ધિ વધારશે। 5. એવી માન્યતા છે કે ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે। જો તમારી પાસે કોઈ આધ્યાત્મિક ગુરુ અથવા કોઈ માર્ગદર્શક હોય તો આ દિવસે તેમને મળો અથવા જો શક્ય ન હોય તો ઓછામાં ઓછું તેમની સાથે ફોન પર વાત કરો અને તેમના આશીર્વાદ લો। મિત્રો, આ હતા અચૂક ઉપાય જેનાથી ભગવાન હરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે, કારણ કે જ્યાં ભગવાન હરિ વિષ્ણુનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મી દોડીને તેમની પાસે આવે છે। મિત્રો, ઘરમાં પૈસાની કમી હોય, ઘરમાં આર્થિક સમસ્યા હોય, મહેનત કર્યા પછી પણ આર્થિક સંકડામણ રહે છે। એટલું જ નહીં, જો પૈસાની અછતને કારણે તમે તમારા બાળકોની નાની નાની ઈચ્છાઓ પણ પૂરી કરી શકતા નથી
અને તમે તમારા ભાગ્યને કોસો છો, તો મિત્રો 7 દિવસના આ 7 ઉપાય તમારા ભાગ્યના તાળા ખોલી દેશે। 1. સોમવારના દિવસે જે ઘરની મુખ્ય મહિલાના હાથમાં આખા ઘરની લગામ હોય છે, તેણે દરરોજ વહેલા જાગવું જોઈએ। સૂર્યોદય પહેલા ઉઠીને તાંબાના વાસણમાં શુદ્ધ પાણી ભરો, તેને ઘરના મુખ્ય દરવાજા પર હાંટવું જોઈએ। આ દિવસે ઘરની બહાર નીકળતા પહેલા ભગવાન શિવની પૂજા કરવી જોઈએ। 2. મંગળવાર હનુમાનજીનો દિવસ છે। આ દિવસની શરૂઆત હનુમાનજીની પૂજાથી કરવી જોઈએ। તમારે હનુમાનજીને પાન અને આંકડાના ફૂલ અર્પણ કરવા જોઈએ, તે ખૂબ જ શુભ છે। જો તમારા પર દેવું હોય તો મંગળવારથી દેવાદારને પૈસા પાછા આપવાનું શરૂ કરો, તમારા પરથી જલ્દી જ દેવું દૂર થઈ જશે। 3. બુધવારના દિવસે કોઈને કોઈ પણ વસ્તુ કે રોકડ ઉધાર ન આપવું જોઈએ। બુધવારે ભગવાન ગણેશજીને દરો અર્પણ કરવી। આ દિવસે ગાયને લીલો ચારો ખવડાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। 4. ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા કરો, તેમને પીળા ફૂલ અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ મંત્રનો જાપ કરો। આ દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે ધન મળે તો થોડું દાન કરો। 5. શુક્રવાર દેવી લક્ષ્મીની પૂજાનો દિવસ છે। માતા લક્ષ્મીને ગુલાબ કે કમળના ફૂલ ચઢાવવાની સાથે સાકરની ખીર પણ અર્પણ કરવી જરૂરી છે। 6. શનિવારના દિવસે આપણે શનિદેવની પૂજા કરવી જોઈએ। શનિવારના દિવસે ગરીબોને શક્ય બને તેટલું દાન કરવું જોઈએ। આ દિવસે શનિદેવને તેલ ચઢાવવું, પણ આ દિવસે તેલ ખરીદવું નહીં કે કોઈના ઘરેથી ઉધાર લેવું નહીં। શનિવારના દિવસે બૂટ ચપ્પલ ખરીદશો નહીં, સાથે જ આ દિવસે લોખંડ ખરીદવું પણ અશુભ માનવામાં આવે છે। 7. રવિવાર સૂર્યોદયથી પહેલા સૌપ્રથમ જાગીને સ્નાન કરો, પછી તાંબાના કળશમાં જળ ભરીને સૂર્ય ભગવાનને અર્પણ કરો। મિત્રો, આશા છે કે તમને માહિતી પસંદ આવી હશે। આવી વધુ માહિતી જાણવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। બોલો જય માતા લક્ષ્મી, શ્રી હરિ વિષ્ણુ।